અઘોર નગારા વાગે ભાગ 2. લેખક મોહનલાલ અગ્રવાલ. પ્રકરણ 6. સંઘર્ષ. સવારે વજ્રનાથજીએ સંધ્યા પૂજા, તિલક, ધ્યાન આદિ દરેક કાર્યથી નિવૃત્ત થઈ મને જગાડવા માટે કમંડલમાંથી પાણી લઈ મારા ચહેરા ઉપર છંટકાવ કર્યો. પાણીનો છંટકાવ થવાથી મારી આંખ ખુલી. તે પાણી અભિમંત્રિત હતું કે પ્રાકૃતિક એ વજ્રનાથજી જાણે. ઘણા દિવસોની એકઠી થયેલી ઊંઘ ખેંચી હોય તેવું ઘેન જાગ્યા પછી પણ છવાયેલું હતું. વજ્રનાથજીએ મને કહ્યું, અહીં તું ઊંઘવા આવ્યો છે કે દાદા ગુરુના દર્શન કરવા? હું મૌન રહ્યો. મને થોડી ખીજ પણ ચડી. પોતે જ પેંતરા રચીને મને ઊંઘાડી દે છે અને સવારે વિરોધાભાસી વર્તન કરે છે. હું દિનચર્યા માટે જરૂરી સામગ્રી, કપડાં લઈ ગુફાની પાછળના જળાશયે ચાલ્યો ગયો. 2-3 દિવસમાં હું ટેવાઈ ગયો હતો. દિનચર્યાના બધા કાર્ય શાંતિથી કરી લીધા બાદ થોડા સૂકા લાકડા એકઠા કરી ગુફાએ પાછો આવ્યો. વજ્રનાથજી ધોણી પાસે બેઠા હતા. તેઓ લાલ, જાંબુડી અને પીળા રંગના દોરા એકત્ર કરી વણીને એક દોરો બનાવી રહ્યા હતા. દોરો વણાઈ ગયા બાદ તેમણે દોરામાં એક છેડે ખાલી મધપૂડો બાંધ્યો, બીજા છેડે સુગરીનો માળો બાંધ્યો. વચ્ચેની જગ્યામાં જુદી જુદી જાતના માળાના તણખલા તથા ડાળખા લટકાવ્યા. વજ્રનાથજી વિચિત્ર પ્રકારની કંઠી બનાવી રહ્યા હતા. મારું ધ્યાન તેમની ક્રિયા તરફ કેન્દ્રિત હતું. તેમણે મને જોઈને કહ્યું, તું તારું રસોઈનું કામ કરી લે. દૂધ નાસ્તો કરી નિવૃત્ત થા. કમંડળમાં કંદમૂળ છે, તેનો ઉપયોગ કરી લેજે. ગુફા બહાર જઈ મેં કંદમૂળ બાફવા માટે મૂકી દીધા. સર્યુદાસજી વિશે હું વિચારી રહ્યો હતો કે તે ન આવે ત્યાં સુધી સમય કેમ પસાર કરવો. 2-3 દિવસના સહવાસથી મેં અનુમાન બાંધ્યું કે વજ્રનાથજીને મારા માટે લાગણી ન હોય તો કાંઈ વાંધો નહીં, પણ આતિથ્ય ભાવ તો છે જ. તેમના કઠોર વર્તનની પાછળનો ભેદ કદાચ એમ પણ હોઈ શકે કે તેઓ મારામાં માનસિક ભય ઊભો કરી મૌન રહેવાની ફરજ પાડતા હોય, જેથી હું કંઈ પૂછપરછ ન કરી શકું. એટલા માટે જ રાત્રે ફરજિયાત મને નિંદ્રાધીન કરવામાં આવે છે. મેં નિર્ણય કર્યો, આજે રાત્રે ધુમાડાથી બચવા માટે કોઈ પણ બહાને ગુફામાંથી બહાર ચાલ્યા જવું. હિમાલયનું પ્રાકૃતિક સૌંદર્ય નિત્ય નવું જણાતું હતું. મેં સિગારેટ સળગાવી એ દરમિયાન તેગાસિંહને ખચ્ચર લઈને આવતો જોયો. મને બહાર બેઠેલો જોઈ તેણે દૂરથી જ અભિવાદન કર્યું. નજીક આવી તેણે મારી મંગાવેલી ચીજવસ્તુઓ મને આપી. તેણે પૂછ્યું, બાબુજી, પાછા આવવાનું છે? ઘડીભર તો મન થઈ આવ્યું કે પાછો ચાલ્યો જાઉં, પરંતુ સર્યુદાસજીને મળ્યા વિના જવું મને ઉચિત ન લાગ્યું. મેં તેગાસિંહને કહ્યું, પાછા જવાનો સમય અનિશ્ચિત છે. તમારે દર ચોથા દિવસે આવી જવું. મેં તેને કહ્યું, તમે થોડીવાર અહીં જ ઊભા રહો, હું તમને એક પત્ર લખી આપું છું, તે તમે પોસ્ટ કરી દેજો. તેગાસિંહને બહાર રોકી હું ગુફામાં ગયો. મેં બગલ થેલામાંથી પત્ર કાઢી ઘેર સૂચના આપી કે મારું રોકાણ અનિશ્ચિત મુદતનું છે. હું કુશળ છું, મારી ચિંતા કરશો નહીં. પત્ર વ્યવહાર તેગાસિંહના સરનામે જ કરશો. પત્ર લખી કવરમાં બંધ કરી મેં વજ્રનાથજીને પૂછ્યું, મહારાજજી, તેગાસિંહ આવ્યો છે. કોઈ ચીજ વસ્તુ મંગાવી હોય તો જણાવો. તેમણે કહ્યું, મારે ચીજ વસ્તુ મંગાવવા માટે તેગાસિંહની જરૂર નથી, તું મંગાવી લે. મેં મનોમન કહ્યું, જેવી તમારી ઈચ્છા. મેં બહાર જઈને તેગાસિંહને પત્ર આપ્યો. ખાદ્ય સામગ્રી તથા પરચુરણ ચીજો માટે પૈસા આપ્યા. મેં કહ્યું, આ પત્ર પોસ્ટ કરી દેજો અને આજથી ચોથા દિવસે આવી જજો. તે ચાલ્યો ગયો. તેગાસિંહના આવવાથી હું થોડી રાહત અનુભવી રહ્યો હતો. કંદમૂળ બફાઈ ગયા હતા. તેને સાફસૂફ કરી બ્રેડ અને જેલી સાથે ખાઈને દિવસ દરમિયાનની મુખ્ય કામગીરી પૂરી કરી. સાંજ સુધી હું ગુફાની બહાર જ બેસી રહ્યો. ચોતરફનું ઝીણવટથી નિરીક્ષણ કરી રહ્યો હતો. કોઈ પણ દિશામાં કેડી કે પગદંડી આવતી જતી દેખાતી ન હતી, કારણ કે જ્યાં હિમવર્ષા થતી કે બધા જ પદચિહ્નો દટાઈ જતા હતા. વજ્રનાથજી કયા માર્ગે અવરજવર કરે છે તે નક્કી થઈ શક્યું નહીં. સાંજે હું ગુફામાં ગયો. વજ્રનાથજી મારા ચહેરા ઉપર ઉપસેલા ભાવો વાંચવા માટે મથી રહ્યા હતા. સાંજ ઢળવા આવી હતી. હું માનસિક રીતે તૈયાર હતો. વજ્રનાથજી મારા વિશે જ વિચારી રહ્યા હોય તેવું લાગ્યું. વજ્રનાથજીએ મને કહ્યું, તું આજે અસ્વસ્થ જણાય છે, કેમ? મેં કહ્યું, ના, અમસ્તું જ. અમારા બંનેની વાત વિલંબિત ગતિથી ચાલી રહી હતી. તે દરમિયાન ગુફા દ્વારમાંથી 2 ધૂળની ડમરી સરખા નાના વંટોળિયાઓ ગુફામાં દાખલ થઈ વજ્રનાથજી સામે ધૂણી પાસે ચકરાઓ લઈને ઊભે રહેલા દેખાયા. એક વંટોળિયો આશરે 1.5 ફૂટની ઊંચાઈનો હતો, બીજો 2.5 થી 3 ફૂટની ઊંચાઈનો જણાતો હતો. વજ્રનાથજીએ તેમની સામે જોઈ કડક અવાજે પૂછ્યું, અત્યારે આવવાનું શું પ્રયોજન છે?
જવાબમાં બંને વંટોળિયાએ કંઈક કહ્યું હશે, પણ હું સાંભળી શક્યો નહીં. મને ફક્ત વજ્રનાથજીનો જ અવાજ સંભળાતો હતો. વજ્રનાથજીએ કહ્યું, શું થયું છે તિલકનાથને? સામેથી આવતો પ્રત્યુત્તર મને સંભળાતો ન હતો. વજ્રનાથજીએ ઝડપથી ઊભા થઈ જોડી, ખોફરી અને પરસો લઈને બહાર જતા મને કહ્યું, ગુફામાંથી બહાર જઈશ નહીં, હું મોડેથી આવું છું. એમ કહી તેઓ ત્વરિત ગતિથી બહાર ચાલ્યા ગયા. પેલા બંને વંટોળિયા પણ ઝડપથી બહાર ચાલ્યા ગયા. હું એકાએક બનેલા પ્રસંગથી સ્તબ્ધ બની ગયો. કંઈક અનિચ્છનીય બનાવ બન્યો હોવો જોઈએ. આવેલા બંને વંટોળિયા શાના હશે? તેમણે શું કહ્યું હશે? વજ્રનાથજી તેમની સાથે ક્યાં ગયા હશે? આ બધું શું ચાલી રહ્યું છે? આવા અનેક પ્રશ્નોએ મને મૂંઝવી નાખ્યો. દિન પ્રતિદિન રહસ્યોના જાળા વધુ ને વધુ ઘેરા બનતા જતા હતા. મારી મૂંઝવણનો કોઈ પાર ન રહ્યો. મેં મનોમન દ્રઢ નિશ્ચય કર્યો કે ગમે તે થાય, પરંતુ કાંઈક જાણવા સમજવાનો પ્રયત્ન તો કરવો જ. હું અત્યાર સુધીના વજ્રનાથજીના વર્તનનું, સ્વભાવનું, મનોદશાનું મારી રીતે પૃથ્થકરણ કરવા લાગ્યો. એમાંથી જ કોઈ મહત્વની કડી દ્વારા જાણવા મળશે એ હેતુથી હું એક ગંભીર નિર્ણય ઉપર આવ્યો. મેં નિર્ણય 2-3 કલાકના ઊંડા મનન પછી લીધો હતો. જ્યાં સુધી સાધુશાહીની મર્યાદાનું ઉલ્લંઘન ન કરવામાં આવે ત્યાં સુધી વજ્રનાથજી કોઈ પણ રીતે હાથ મૂકવા દે તેમ નહોતું. સાધુશાહીની મર્યાદાના ઉલ્લંઘન પાછળનો મારો હેતુ શુદ્ધ હતો. સાથે મેં એ પણ નક્કી કરી લીધું હતું કે સરયુદાસજીનો હું સ્નેહી છું, તેથી વજ્રનાથજી મને હાનિ તો નહીં જ પહોંચાડી શકે. વજ્રનાથજી પાસે અનેક અમુક શક્તિઓનો સંચય હતો, છતાં સરયુદાસજીને દંડવત પ્રણામ કરવાની પાછળ કંઈક રહસ્ય તો હોવું જ જોઈએ. અમે જ્યારે સૌ પ્રથમ વજ્રનાથજી પાસે આવ્યા ત્યારે તેમણે સરયુદાસજીને દંડવત કરીને નમસ્કાર કર્યા હતા. એ પ્રસંગ મને બરાબર યાદ હતો. મેં નિર્ણય લઈ લીધો હતો કે મારે નાસ્તિકવાદની તરફેણ લઈ ઉગ્ર ચર્ચા કરવી, વજ્રનાથજીને બોલવા માટે ઉશ્કેરવા અને ખૂબ ગુસ્સે કરવા. તેમનો ગુસ્સો જ તેમની નબળી કડી હોવાનું મને જણાતું હતું. મેં ફરીવાર આ નિર્ણય ઉપર ચોકસાઈપૂર્વક વિચાર કર્યો, કારણ કે મારી ગણતરી બહાર કંઈ બને તો મારું શું થાય એની કલ્પના પણ ન કરી શકાય. રાત્રિનો 1 વાગી ચૂક્યો હતો. મને ઊંઘ આવતી નહોતી. ધૂણીની અગ્નિજ્વાળાના પ્રકાશમાં ગુફા પોતાનો અનોખો પ્રભાવ ઉપસાવી રહી હતી. મારા નિર્ણયને અમલમાં મૂકવાની શરૂઆત ક્યાંથી કરવી તે અંગે હું વિચારી રહ્યો હતો. મારું ધ્યાન વજ્રનાથજીના આસન પાસે પડેલા ઇસ્કોતરા તરફ ગયું. તેમાં શું છે તે જાણવાની મને પ્રબળ ઈચ્છા થઈ. મારી આ હરકત વજ્રનાથજીની જાણ બહાર નહીં રહે તેનો મને ખ્યાલ હતો, અને ઇસ્કોતરો ખોલીને જોવાના વાંક હેઠળ તેઓ મને વળશે અને તે દરમિયાન મને પણ નાસ્તિકવાદી દલીલો કરવાનો સમય મળશે. ઇસ્કોતરામાં શું છે તે પણ જાણવા મળશે. સાથે વજ્રનાથજીને ઉશ્કેરવાનું કારણ પણ ઊભું થશે. હું ઊભો થયો. સાવચેતી માટે ચારે તરફ દ્રષ્ટિ કરી ઇસ્કોતરા તરફ આગળ વધ્યો. મજબૂત મન કરી મેં ઇસ્કોતરાનો નકુચો પકડી ધીમેથી ઢાંકણું ઊંચું કર્યું. મારી ધારણા બહાર ઢાંકણું આપોઆપ અસાધારણ ઝડપથી ખુલી ગયું. નકુચો હાથમાંથી છૂટી ગયો અને અંદરનું દ્રશ્ય જોઈ મારા હોશકોશ ઉડી ગયા. ભયથી બધા ગાત્રો ધ્રુજી ઉઠ્યા. શરીરના બધા જ જ્ઞાનતંતુઓ શિથિલ થઈ ગયા હોય તેમ ચામડી ખોટી પડી ગઈ. ઇસ્કોતરામાં એક કપાયેલું માનવ મસ્તક પડ્યું હતું. તેના આખા ચહેરા ઉપર કોઈ તૈલી પદાર્થ સાથે સિંદૂરનો લેપ ચડાવેલો હતો. કપાળ અને હોઠ લાલ કંકુ તથા કોઈ પીળા રંગના ચૂર્ણથી ચર્ચિત કરેલા હતા. તેની દાઢી, જટા અને મૂછના વાળ કોઈ વનસ્પતિના રસથી જાડો લેપ ચડાવી ઇસ્કોતરાના તળિયા સાથે ચોંટાડી દેવામાં આવ્યા હતા. તેના ચહેરાની ચામડી સુકાઈને ખોપરીના હાડકા સાથે મઢી દેવામાં આવી હોય તેવી દેખાતી હતી. ઇસ્કોતરાનું ઢાંકણું ખુલ્યા બાદ થોડી જ ક્ષણો પછી પેલા કપાયેલા મસ્તકે આંખો ખોલી, જેમાં કાળી કીકી નહોતી. એકદમ સફેદ બરફના ગોળા જેવી આંખો ખોલી તેણે મારી સામે જોયું. 4 આંખો એકઠી થતાં જ મને એવું લાગ્યું કે મારું શારીરિક બળ, ઓજસ અને ચેતના ખેંચાઈ રહ્યા છે. એક જ ક્ષણમાં હું નિસ્તેજ અને શક્તિહીન બની ગયો. આ દ્રશ્ય અસહ્ય થતાં મેં મહા મહેનતે ઢાંકણું બંધ કરવાનો પ્રયત્ન કર્યો. ઢાંકણું બંધ કર્યા પછી એક ડગલું પણ ચાલવાની મારામાં શક્તિ ન હતી. મારું શરીર જમીન ઉપર પટકાઈ પડતું હોય તેમ લાગ્યું. મહા મુસીબતે મેં મારી જાતને ધૂણીમાં પડી જતી બચાવી. ઇસ્કોતરાના ટેકે હું બેસી ગયો. હાલવા ચાલવાની વાત તો બાજુ પર રહી. આંગળીઓ હલાવવા જેટલી ચેતના પણ મારામાં ન હતી. ફક્ત આંખો ફેરવીને હું ગુફાને જોઈ રહ્યો હતો. આંખ, કાન અને મગજ બસ આટલા જ ક્રિયાશીલ હતા. ઇસ્કોતરાના બંધ થયા પછી તેમાંથી
એવો ઘોર કરતો પડઘા જેવો અવાજ આવી રહ્યો હતો. ત્યાંથી ખસી જવાની મારી ખૂબ ઈચ્છા હતી, પણ ઉઠી શકાય એટલી શક્તિ જ ક્યાં હતી? કપાયેલા મસ્તકની સફેદ આંખો મારા માનસપટ પરથી ખસતી જ ન હતી. ભયથી હું અસહ્ય માનસિક ત્રાસ અનુભવી રહ્યો હતો. ઇસ્કોતરામાંથી 3-4 વાર અવાજ આવીને બંધ થઈ ગયો. હવે કાંઈ મુસીબત ઊભી ન થાય તો સારું તેમ હું ઈચ્છી રહ્યો હતો. પરંતુ મારી ધારણા ખોટી નીકળી. હું બેઠો હતો ત્યાંથી જ 15-20 ડગલા દૂર તેજોમય રજકણો એકઠા થઈ કોઈ આકૃતિ રૂપે આકાર લઈ રહ્યા હતા. હવે જરૂર કંઈક નવી મુસીબત આવશે એ વિચારે હું ભાંગી પડ્યો. આવું દુસ્સાહસ ન કર્યું હોત તો સારું થાત, પણ હવે શું થાય? આકૃતિ રૂપે એકઠા થયેલા રજકણો નક્કર આકાર ધારણ કરવા મથી રહ્યા હતા, પણ ગમે તે કારણસર તેમનું નક્કી સ્વરૂપ બંધાતું ન હતું. નિસહાય હાલતમાં હું તેમની ચેષ્ટાઓ જોઈ રહ્યો હતો. તેની અસ્પષ્ટ આકૃતિ પરથી મેં અનુમાન કર્યું કે તે કોઈ મહાત્માની આકૃતિ હતી. જે શબ્દ મેં ઇસ્કોતરામાંથી સાંભળ્યો હતો તેવો જ શબ્દ આકૃતિએ ક્ષીણ અવાજમાં લંબાણપૂર્વક 2-4 વખત ઉચ્ચાર્યો. ઔમ, ઔમ. મેં અનુમાન કર્યું કે ઔમ શબ્દ કોઈ ખાસ સંકેતનું માધ્યમ છે, જેના દ્વારા કપાયેલા મસ્તકની પ્રતિકૃતિ પ્રત્યક્ષ રૂપે પ્રગટ થતી હશે. અસ્પષ્ટ આકૃતિના બંને હાથમાં કોઈ પાત્ર હોય તેમ જણાતું હતું. સમગ્ર આકૃતિ ધીમે ધીમે હલી રહી હતી. આ બધું મારી ગણતરી બહારનું હતું, તેથી હું અકળાઈ ગયો હતો. જે થાય તે જોયા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. તેજોમય રજકણોથી સંગઠિત થયેલી આકૃતિ કોઈ પ્રત્યુત્તર અથવા ક્રિયા નહીં મળવાથી ધીમે ધીમે વિખરાવા લાગી. થોડી જ ક્ષણોમાં તે વિખરાઈ ગઈ અને વાતાવરણ યથાવત શાંત થયું. મેં ઇસ્કોતરાનો ટેકો છોડી બેઠા થવાનો પ્રયત્ન કર્યો. બેઠો થઈ શક્યો. ઇસ્કોતરાનો જ ટેકો લઈને હું મહામહેનતે ઊભો થઈ મારા આસન ઉપર આવ્યો. આસન ઉપર આવી મેં થાક અને કંટાળાથી લંબાવ્યો. ખોફનાક દુઃસ્વપ્ન જેવો પ્રસંગ પ્રત્યક્ષ પસાર થઈ ગયો હતો. થાક અને અશક્તિના કારણે ઊંઘ આવી રહી હતી, પરંતુ અર્ધનિંદ્રાની અવસ્થામાં આંખ બંધ થતાં જ સફેદ બરફના ગોળા જેવી આંખો દેખાતી હતી, જેથી હું ચોંકીને જાગી જતો હતો. આ જ સ્થિતિમાં સવાર થઈ. સૂર્યોદય થતાં વજ્રનાથજીની ચાખડીઓનો ભારેખમ અવાજ નજીક આવતો સંભળાયો. તેમણે ગુફામાં આવી મારી તરફ જોયું. મને જાગ્રત અવસ્થામાં જોઈ તેમણે પૂછ્યું, કેમ ઊંઘ નથી આવી? મેં કહ્યું, ના, એવું નથી, હજી હમણાં જ જાગ્યો છું. તેમણે રોજિંદા ક્રમ પ્રમાણે ચોળી અને ખોપરી ટાંગી દીધા. બીજા હથિયારો સાથે ફરસો મૂકી તેઓ આસન ઉપર બેઠા. મેં બેઠા થઈ વજ્રનાથજીને સાધુશાહી રીત પ્રમાણે પ્રણામ કર્યા. મારો અવાજ ક્ષીણ અને ચેષ્ટા જોઈને તેમણે આશંકાથી દ્રષ્ટિ કરી આશીર્વચન કહ્યા. તેઓ ઇસ્કોતરા તરફ જોઈ કંઈક વિચારી રહ્યા હતા. તેઓને જાણ થઈ ગઈ છે તેવા પ્રકારના ભાવ તેમના ચહેરા ઉપર સ્પષ્ટ થતા મેં જોયા. હવે આવનાર પ્રકોપ માટે હું તૈયાર હતો. વજ્રનાથજી મને કાંઈ પણ કહ્યા વિના દિનચર્યા માટે કમંડલ લઈ બહાર ચાલ્યા ગયા. તેમનું મૌન મને મૂંઝવી રહ્યું હતું. મૌન દ્વારા એકઠો થતો ક્રોધ એકી સાથે ફાટી નીકળશે તેવું મેં અનુમાન કર્યું. 1 કલાક બાદ તેઓ નિત્યક્રમ સ્નાનથી નિવૃત્ત થઈ ગુફામાં આવ્યા. તેઓ મૌન અને ગંભીર હતા. તેમણે પાછલી દિવાલ ઉપર લટકતું ચિતાંબર ઉતારીને રીંછ ચર્મ ઉપર બિછાવ્યું. તેના ઉપર બેસી થોડી વાર માટે તેઓ ધ્યાનસ્થ થયા. ધ્યાનમાંથી જાગ્રત થઈ વજ્રનાથજીએ રોજિંદા ક્રમ પ્રમાણે તિલક, ભૈરવી, ચંદન આદિ કાર્ય માટે ઇસ્કોતરો ખોલ્યો. તેમણે જ્યારે ઇસ્કોતરો ખોલ્યો ત્યારે મારા હૃદયના ધબકાર ઝડપથી વધવા લાગ્યા. હમણાં ભેદ ખુલી જશે અને વજ્રનાથજીનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફાટી નીકળશે. વજ્રનાથજીએ ખુલ્લા ઇસ્કોતરા તરફ થોડી ક્ષણો સુધી અનિમેષ જોયા કર્યું. હોઠના ફફડાટ સાથે તેઓ કંઈક મંત્રોચ્ચાર કરી રહ્યા હોય તેવું લાગ્યું. ત્યારબાદ તેમણે ઇસ્કોતરામાંથી ડબ્બી, તુંબડી, શીશી વગેરે ચીજો બહાર કાઢીને મૂકી. મેં રાત્રિનો પ્રસંગ યાદ કર્યો. એ સમયે ઇસ્કોતરામાં કપાયેલા મસ્તક સિવાય કાંઈ જ નહોતું. મારી ગૂંચવણ ઉત્તરોત્તર વધી રહી હતી. વજ્રનાથજી કદી પણ ચિતાંબર પર બેસી કોઈ ક્રિયા કરતા નહીં. આજે ચિતાંબર બિછાવી કોઈ વિશેષ ક્રિયા માટે તૈયારી કરી રહ્યા હોય તેવું લાગતું હતું. તેમણે મને કહ્યું, તારું નિત્ય કર્મ કરી નિવૃત્ત થા. તેમનો અવાજ શાંત છતાં તિરસ્કારયુક્ત હતો. હું આવશ્યક સામગ્રી લઈ બહાર ચાલ્યો ગયો. જળાશય તરફ જતાં હું વિચારી રહ્યો હતો. મેં રાત્રે કરેલ નિર્ણય તો અમલ કરવાની હિંમત લગભગ તૂટી ગઈ હતી. રાત્રે જોયેલ દ્રશ્યથી હું માનસિક અને શારીરિક રીતે અશક્ત થઈ ગયો હતો. સૂડી વચ્ચે સોપારી જેવી મારી દશા થઈ ગઈ હતી. જો હું મારો નિર્ણય ફેરવી નાખું તો પણ વજ્રનાથજીના પ્રકોપમાંથી તો નહીં જ બચું તેની મને પાક્કી ખાતરી હતી.
જો દલીલ કરીને વજ્રનાથજીની ઉશ્કેરણી ન કરું તો રાત્રે પરાક્રમ કરવાની શી જરૂર હતી? આવા અનેક વિચારોમાં હું જળાશયના સ્નાન ઘાટ પર પહોંચ્યો. ત્યાં બધો સામાન મૂકી શૌચ કર્મથી નિવૃત્ત થઈ સ્નાન કરવાની શરૂઆત કરી. એ દરમિયાન અસંખ્ય વિચાર શૃંખલાઓ ગૂંથાઈ રહી હતી. કમંડલમાં પાણી ભરીને શરીર ઉપર રેડી રહ્યો હતો. શરીર યંત્રવત કામ કરી રહ્યું હતું અને મન વિચારોમાં ખોવાયેલું હતું. એ દરમિયાન પાણીમાં રહેલું કરોળિયા જેવું જંતુ ગરદનના ભાગમાં આવીને સળવળાટ કરવા લાગ્યું. મારી વિચાર શૃંખલા તૂટી. મેં તેને દૂર કરવા ઝડપથી પંજો ગરદન પર મારી ઝાટકો માર્યો. એ સાથે ગળામાં બંધાયેલ પારદમણીનો દોરો આંગળીમાં ભરાઈને તૂટી ગયો અને પારદમણી સરકીને ખોળામાં પડ્યો. સદભાગ્યે તે પાણીમાં પડી જતો બચી ગયો. બીજો દોરો નહીં હોવાથી એ જ દોરાને વ્યવસ્થિત કરવા લાગ્યો. પારદમણી પડી ન જાય અથવા ખોવાઈ ન જાય તે હેતુથી તેને મોઢામાં મૂકી દીધો. દોરાને સરખો વણી વ્યવસ્થિત કરતો હતો ત્યાં અદ્ભુત ઉર્જાનો સંચાર મારા શરીરમાં થવા લાગ્યો. ગુમાવેલી શક્તિ ચેતનાનો ઝડપથી સંચય થવા લાગ્યો. એકાએક થયેલા પરિવર્તનને હું સારી રીતે અનુભવી રહ્યો હતો. આમ શા કારણે થઈ રહ્યું છે તે હું સમજી શક્યો નહીં. ત્યાં એકાએક સ્મૃતિપટ ઉપર સરયુદાસજીના શબ્દો યાદ આવ્યા. આ પારદમણીને મારી હાજરી સમાન માનશો. પારદમણીના પ્રભાવનું મહત્વ મને સમજાયું. સરયુદાસજીના શબ્દો યથાર્થ છે તેની ખાતરી થઈ. રાત્રે ગુમાવેલી શક્તિ, સ્ફૂર્તિ, મનોબળ અત્યારે બમણા પ્રમાણમાં જણાતા હતા. હવે વજ્રનાથજી સાથે ચર્ચા કરવામાં આનંદ આવશે એમ વિચારી ગુફા તરફ પાછો ફર્યો. ગુફામાં દાખલ થતાં જ વજ્રનાથજી તરફ મેં દ્રષ્ટિ કરી. મારા આવેલા પરિવર્તનને તેઓ ચકાસી રહ્યા હતા. મેં દૂધ, નાસ્તો લઈ સિગરેટ સળગાવી. વજ્રનાથજી મારી દરેક બાબતની નોંધ લઈ રહ્યા હતા. તેમના ક્રોધરૂપી તણખા છૂટવાના શરૂ થયા. તેમણે કહ્યું, રાત્રે તે શું કર્યું હતું? મેં શાંતિથી જવાબ આપ્યો. ઇસ્કોતરામાં કંઈક ખખડાટ થઈ રહ્યો હતો, તેથી કુતૂહલવશ તેને ખોલીને જોયો હતો. વજ્રનાથજીનો જ્વાળામુખી ભભૂકી ઉઠ્યો. અસંખ્ય બીભત્સ ગાળો દેતા તેમણે કહ્યું, જુઠ્ઠા, મૂર્ખ, આજકાલનો છોકરો થઈ તું મને બેવકૂફ બનાવે છે. પેટીમાં ખખડાટ થયો હતો કે તે તારી જાતે ડાપણ કર્યું હતું? મને મારી યોજના સફળ થવાની શરૂઆત થતી જણાઈ. મારે 2-3 બાબતોનો જ ખ્યાલ રાખવાનો હતો. વજ્રનાથજીના ગુસ્સાની પારાશીશીનો ખ્યાલ, મારાથી મર્યાદા બહારનો શબ્દ ન બોલી જાય તે, વજ્રનાથજીના ચહેરા ઉપર થતા દરેક ભાવ પરિવર્તનની ચોકસાઈ. આ કાર્ય ખૂબ અઘરું હતું, છતાં એક જ વિશ્વાસ ઉપર મેં રમત ગોઠવી હતી કે સરયુદાસજીનો હું આશ્રિત છું. મારી જાનહાનિ તો નહીં જ થાય. મેં વજ્રનાથજીને કહ્યું, મહારાજજી, તમે મારા ઉપર અકારણ ક્રોધ કરી રહ્યા છો. મેં ઇસ્કોતરો ખોલીને જોયું તો એમાં શું અયોગ્ય થયું છે? ફક્ત કુતૂહલ સિવાય મારો કોઈ જ આશય ન હતો. તેમણે કહ્યું, એ ખોલ્યા પછી તું અત્યારે મારી સામે જીવંત બેઠો છે, શું એ જ વાતનું મને આશ્ચર્ય છે. તું મરી ગયો હોત તો સરયુદાસજીને હું શું જવાબ આપતો? વજ્રનાથજીની આ વાતથી હું થોડી વાર માટે વિચાર કરવા લાગ્યો. મેં તરત અનુમાન કર્યું કે રાત્રે કપાયેલા મસ્તકની સફેદ આંખો જોયા બાદ હું ક્ષીણ અને નિસ્તેજ થવા લાગ્યો હતો. એ વાતનો સંદર્ભ કદાચ વજ્રનાથજીએ કરેલી આ વાત સાથે હોય. એક મહાત્માનું તેજોમય રજકણોના સંગઠનથી આકૃતિમય બનવું, તેના બંને હાથોમાં પાત્રનું હોવું, થોડી વાર પછી તેનું વિખરાઈને ચાલ્યા જવું, આ બધી બાબતો પાછળ મને એક જ કારણ જણાયું. પારદમણી મારા કંઠ ઉપર બંધાયેલો હતો, તેથી કદાચ મારું રક્ષણ થયું હોય અથવા આયુષ્યબળ નહીં ખૂટ્યું હોય. જળાશય કિનારે નાવા ગયો ત્યારે આકસ્મિક રીતે પારદમણીનો પ્રભાવ મેં જાણી લીધો હતો. મેં વજ્રનાથજીને કહ્યું, હું જીવિત છું એ અંગે આપનો શું અભિપ્રાય છે? કુદરતે મને જીવંત રાખીને અતિથિ હત્યાના પાપથી આપને બચાવી લીધા હોય તેવું નથી લાગતું? વજ્રનાથજી પણ આ અંગે ઊંડા વિચારમાં જ હતા. થોડીવાર તેઓ ધૂણીની અગ્નિજ્વાળાને અનિમેષ જોઈ રહ્યા. તેમની આંખમાં પડતું અગ્નિજ્વાળાનું પ્રતિબિંબ આંખોની ભયાનકતાને વધારી રહ્યું હતું. થોડી વારે તેમણે કઠોર શબ્દમાં કહ્યું, ગળામાં પારો બાંધીને તું તારી જાતને અમર સમજે છે કે કેમ? મેં કહ્યું, આ બાબત હું કંઈ જાણતો નથી, છતાં આપ કહો છો તો શક્ય હશે. તેમણે ગુસ્સે થઈને કહ્યું, અત્યારે જ ગુફા છોડીને ચાલ્યો જા, એમાં જ તારું શ્રેય છે. મેં કહ્યું, આપના જેવા સમર્થના દ્વારેથી હું ખાલી હાથે પાછો જાઉં એ આપના માટે સારું ન કહેવાય. તેમનો ગુસ્સો વધ્યો. તેમણે કહ્યું, તું મને ઉપદેશ આપે છે? ચૂપચાપ અહીંથી ચાલ્યો જા, નહીં તો જિંદગીભરની ખોડખાપણ અથવા પાગલપણું ભેટમાં લઈને જઈશ. મેં દયામણો ચહેરો કરી નાટકીય શૈલીમાં આજીજી ભર્યા સ્વરે કહ્યું, હું તો આપની પાસે બાળક ગણાવું. આપે મને મંદબુદ્ધિવાળો ગણી ક્ષમા કરવી જોઈએ. મારી શી મૂંઝવણ છે, મારું શું પ્રયોજન છે, એ અંગે આપ કરુણાભાવ રાખી માર્ગદર્શન આપવું જોઈએ.
મારો ભાષાકીય અવિવેક અજ્ઞાનતાના કારણે છે. વજ્રનાથજીએ કહ્યું, તારી ચતુરાઈ હું સમજુ છું. તું મને ગેરરસ્તે નહીં દોરી શકે. વજ્રનાથજીનો ક્રોધ એક સરખો જણાતો હતો. તેમાં વધઘટ થતી ન હતી. દરેક વાક્ય બોલતા પહેલા શરૂઆત બીભત્સ ગાળથી થતી અને છેડે પણ ગાળ જ આવતી, અને ક્યારેક વચ્ચે પણ ગાળનો છૂટથી ઉપયોગ કરતા હતા. મેં કહ્યું, સરયુદાસજીના ગયા પછી આપ શા માટે મારી સાથે કઠોર વર્તન કરો છો? મારામાં કોઈ ત્રુટિ હોય, ક્ષતિ હોય તો મને કહો. આપના અંગત જીવનક્રમમાં જરા પણ સંચુપાત કરવાની મેં રજમાત્ર ઈચ્છા નથી રાખી. હું તો ફક્ત આપના સાનિધ્યમાં રહી ભવસાગરને સહેલાઈથી પાર કરવા યોગ્ય માર્ગદર્શન ઈચ્છું છું. વજ્રનાથજીએ કંટાળો દર્શાવતા કહ્યું, તારી બધી હોશિયારીને બાજુ પર મૂકી જે કહેવું હોય તે કહે. મેં વજ્રનાથજીને ઢીલી નીતિ વિશે વિચાર્યું. તેઓ સર્વજ્ઞ હતા, જ્યારે મારે તો ફક્ત તેમના ચહેરાના બદલાતા ભાવ ઉપર જ અનુમાન કરીને આગળ ચાલવાનું હતું. મારી ગણતરી ખોટી પડવાની ગમે ત્યારે શક્યતા હતી, જ્યારે વજ્રનાથજી તો કદાચ પરિણામ જાણ્યા પછી જ મને આટાપાટા રમાડી રહ્યા હોય. આવા સંજોગોમાં એક પણ શબ્દ અર્થહીન નીકળી જાય તો પરિણામ લાવી જ ન શકાય. હું સંપૂર્ણપણે એકાગ્ર થઈ વિચારી રહ્યો હતો. આંતરિક મનોવસ્થામાં પ્રશ્નોત્તરી ચાલી રહી હતી. તેનું સૂક્ષ્મ પૃથક્કરણ કરી રહ્યો હતો કે મારામાં ઉદ્ભવ પામી રહેલા વિચાર તથા નિર્ણય વજ્રનાથજી પકડી લે છે. એ વિચારોની ઉત્પત્તિ થયા પહેલા પણ તેઓ તેને પકડી શકે છે કે કેમ? અથવા મારા માનસ ઉપર પોતાનો પ્રભાવ સ્થાપિત કરી પોતાની ઈચ્છા અનુસાર બોલવાની ફરજ તો મને નથી પાડી રહ્યા ને? મેં કરેલા નિર્ણયનો તેમને ખ્યાલ હશે, તો મારી યોજના સફળ થવાની કોઈ સંભાવના જ ન હતી. મેં નિર્ણય લીધો, જ્યાં સુધી તર્ક બુદ્ધિના હથિયાર કામ આપે ત્યાં સુધી ઉત્સાહપૂર્વક ચર્ચા કરવી. જ્યારે એમ લાગે કે હવે કોઈ છટકબારી નથી રહી, ત્યારે શરણાગતિ સ્વીકારી હથિયાર ફેંકી દેવા. મેં કહ્યું, ઘણા પ્રશ્નો મને મૂંઝવે છે, જેનો સંતોષકારક ઉકેલ મને મળતો નથી. આ જગતનો રચયિતા, પાલનહાર, વિનાશ કરનાર કોઈ એક અગમ્ય નિરાકાર છે, જેને ઈશ્વર, ભગવાન, રામ, કૃષ્ણ, શિવ એવા નામોથી જુદા જુદા લોકો સંપ્રદાય પ્રમાણે માને છે. તેની ઈચ્છા વિરુદ્ધ કાંઈ પણ થઈ શકતું નથી. તો પછી માનવ જેવા જંતુની શી હેસિયત કે પાશવી કૃત્યો કરી શકે અથવા સત્કાર્યો પણ કરી શકે? એનો અર્થ એવો જ થાય છે કે આ જગતમાં સારું કે ખરાબ જે બની રહ્યું છે તે માત્ર ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે. તો પછી માણસને શા માટે પાપ અને પુણ્યનો ભાગીદાર સમજવો જોઈએ? શાસ્ત્રો કહે છે કે સત્કાર્ય કરવાથી પુણ્ય થાય અને પુણ્યથી સ્વર્ગ મળે, તથા દુષ્કૃત્ય કરવાથી પાપ થાય અને નરક ભોગવવું પડે. સારું અને ખરાબ કાર્ય કરવાથી મૂળ પરિસ્થિતિ તો એક જ રહે છે. પાપ કરીને નરકની સજા છે તો પુણ્ય કમાઈને સ્વર્ગની સજા છે. એમાં મુક્તિ ક્યાં છે? વજ્રનાથજીએ કહ્યું, તારે જે પ્રશ્નો કરવા છે તે બધા એકી સાથે કહી દે. મેં પ્રશ્નોને વેગ આપ્યો. અત્યારે સમાજમાં આટલા વિદ્વાનો, વક્તાઓ, ધર્મોપદેશ કરનારા પંડિતો, સમાજ સુધારકો તનતોડ મહેનત કરે છે, છતાં તેમની વાણીમાં પ્રભાવ કેમ નથી? તેમનો ઉપદેશ વ્યર્થ કેમ જાય છે? તે અસરકારક શા માટે નથી? અત્યારના યુગમાં જે વાણી દ્વારા ઉપદેશનો વિસ્તાર કરવામાં આવે છે તે જ વાણી પૂર્વકાળમાં પણ વપરાતી હતી. તેના પ્રભાવથી પૂર્વે ઘણા તરી ગયા, તો અત્યારે કેમ ડૂબી જાય છે? તે વાણીનું પાણી કેમ સુકાઈ ગયું છે? વજ્રનાથજી આંખો બંધ કરી મારી વાત સાંભળી રહ્યા હતા. મને દ્વિધા થઈ, તેઓ ખરેખર મને સાંભળી રહ્યા છે કે ધ્યાનસ્થ થઈ ગયા છે? કદાચ તેમણે વિચાર્યું હોય કે ટેપ રેકોર્ડર બોલી લીધા પછી આપોઆપ બંધ થઈ જશે. મેં ઘડીભર મૌન રહી તેમની સામે જોયું. તેમણે આંખો બંધ રાખીને જ મને હોંકારો દીધો. મારી વાતની ધારી અસર ન થવાથી મેં વાતનો પ્રહાર બદલ્યો. મેં કહ્યું, અત્યારે દરેક વ્યક્તિ જુદા જુદા કારણોસર ભયગ્રસ્ત છે. મોટાભાગની પ્રજા માટે સૌથી મહત્વનો પ્રશ્ન ઉદરપૂર્તિનો છે. ઘણા લોકો નવું સંશોધન કરવા, શાંતિથી સ્મરણ કરવા, આત્મકલ્યાણ માટે, પરોપકાર માટે, મળેલા જીવનને સાર્થક કરવા માટે સતત વિચારતા હોય છે, પરંતુ આર્થિક પરિસ્થિતિનો બિહામણો ચહેરો જોઈ ઘટમાળની ચક્કીમાં પીસાવા માંડે છે. જ્યારે કોઈ જિજ્ઞાસુ પોતાના પ્રશ્નને હથેળી પર મૂકી તેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે, ત્યારે કહેવાતા વિચારકો, ઉપદેશકો, તાંત્રિકો, જ્યોતિષીઓ, સાધુઓ તેને શબ્દજાળમાં ફસાવી ગેર રસ્તે દોરી આર્થિક અને માનસિક રીતે હાનિ પહોંચાડે છે. જ્યાં સુધી આર્થિક બાબતે સંપૂર્ણ નિશ્ચિંતતા ન આવે ત્યાં સુધી આત્મકલ્યાણ માટે તો કેમ જ વિચારી શકાય? ભૂખે ભજન ન હોય ગોપાલા. વજ્રનાથજી આંખો બંધ રાખીને મૂછમાં જ હસતા હતા. હું તેમના ચહેરા ઉપર થતા ભાવ પરિવર્તનને નોંધી રહ્યો હતો. તેમનું અચ્છું સ્મિત અંદર જાગ્રત થતા ક્રોધાગ્નિનું પ્રતીક હતું. મેં વાતની ગૂંથણીમાં કટુતાનું મિશ્રણ કર્યું.
હું એવા ઘણા પાખંડીઓને મળ્યો છું જેઓ મુઠ્ઠીભર પૈસા માટે, દેહભૂખ સંતોષવા માટે વેદ વેદાંત, યોગ ધ્યાન, તંત્ર મંત્રના અમૂલ્ય વારસાને વેચી મારે છે. જ્યારે તેમની સામે વાસ્તવિકતાની કઠોર સપાટી આવે ત્યારે છટકી જવા માટે તર્ક અને બુદ્ધિનો ઉપયોગ કરે છે. મોટા ચમરબંધીઓને આર્થિક પ્રશ્નની વાત આવે ત્યારે પીછેહટ કરતા જોયા છે. એ વખતે તેઓ કર્મ અને પ્રારબ્ધની વાતો કરી ખોટી તાર્કિક ભ્રમણાઓ ઊભી કરે છે. ઈશ્વર માનવજાત માટે પુરુષાર્થ, પ્રારબ્ધ, પાપ પુણ્ય, સારું ખરાબ, લાભ હાનિ, નવગ્રહ, નક્ષત્ર, અહંકાર, ક્રોધ, મોહ, ભય, કામ, ક્ષુધા, આનંદ, શોક એવી ઘણી ઘણી વિટંબનાઓ શા માટે ઊભી કરે છે? આવું બધું ન ગોઠવ્યું હોત તો તેને શું તકલીફ હતી? અમથું કોણ છે તેની ખુરશી છીનવી લે તેવું? ઈશ્વરે પોતે કાંઈ કરવું નથી અને છતાં બધું તે કરે છે તેમ કહેવડાવવું છે. જ્યારે કોઈ તેનો પ્રેમ કેળવવા પંથે પડે ત્યારે તેને દુઃખી કરવામાં કાંઈ બાકી નથી રાખતો, છતાં કરુણાસાગર કહેવડાવે છે. જુદી જુદી વાતોમાં તર્કનો ઉપયોગ કરી હું પુલ બાંધી જતો હતો. કયું વાક્ય, કયો શબ્દ લક્ષ્યભેદ કરશે તું જાણતો ન હતો. તેથી વિભિન્ન ક્ષેત્રોને આવરી વજ્રનાથજીની મુખાકૃતિ પર થતા ભાવ પરિવર્તનની નોંધ કરીએ જતો હતો. મેં વાત ચાલુ રાખી. આ દેશના સમર્થ સિદ્ધ લોકો, સંતો, યોગીઓ કેમ નિષ્ક્રિય બન્યા છે? જ્યારે ધર્મના સંસ્કૃતિના પાયા હચમચી રહ્યા છે ત્યારે તેઓ શાંતિ જાળવીને કેમ બેઠા છે? કેમ ધર્માસન દ્રઢ નથી થતું? આ બધું ક્યાં સુધી ચાલશે? એકે એક વ્યક્તિ પાસે અભેદ્ય પ્રશ્ન છે. તેનો સંતોષકારક ઉકેલ કોણ આપશે? ક્યારે આપશે? અત્યાર સુધી હું તર્ક બુદ્ધિથી આગળ વધી રહ્યો હતો. તે તર્કજાળ વધુને વધુ ગૂંચવાતી જતી હતી. હું જાતે જ એમાં અટવાઈ ગયો હતો. જેમ જેમ હું વિસ્તાર વધારતો ગયો તેમ તેમ ગૂંચવાતો ગયો. છેવટે એક મુકામ ઉપર આવી તર્કે મારો સાથ છોડી દીધો. બુદ્ધિના ધનુષમાંથી બધા જ તર્કના તીર છૂટી ચૂક્યા હતા, પણ વજ્રનાથજીને કાંઈ અસર થઈ નહીં. હવે શું કરવું એ વિચારે હું મૂંઝાયો. અત્યાર સુધી કરેલી મહેનત જો પાણીમાં જાય તો વજ્રનાથજીના કહ્યા પ્રમાણે મારે તેમની પાસેથી ચાલ્યા જવું જોઈએ તેમ મને પોતાને લાગ્યું. તર્કનો આશ્રય છૂટી ગયો હતો. હું ભાવવાહી વાણીમાં પ્રયુક્ત થયો. મારા સ્વરમાં આર્દ્રતા આવી. મેં કહ્યું, આપના જેવા સમર્થના સાનિધ્યમાં આવીને પણ મને માર્ગદર્શન ન મળે તો હિમાલયના જોગીનો મહિમા શું? હિમગીરી સેવાનો અર્થ શું? પ્રગાઢ શાંતિ જે ચીર થાય છે ત્યાં પણ ક્ષુદ્ર એવી વિચાર સૃષ્ટિ શાંત ન થાય તે કેવું? ગંગાના ઉત્પત્તિ સ્થાનમાં પણ તૃષા શાંત ન થાય તો સંસારના વેરાન, ઉજ્જડ અને બળબળતા રણમાં તો ક્યાં શીતળતા મળવાની હતી? મારું અહીં આવવું વ્યર્થ થાય એ મોટી વાત નથી, પરંતુ આપના દ્વારેથી હું ખાલી જાઉં એ મહત્વનું છે. મારા દરેક મનોભાવને આપ સમજી શકો છો એના ખાતર કંઈક કહો. મને આશ્વાસન આપવા માટે કંઈક કહો. આપના બિરુદને લક્ષ્યમાં લઈ મારું સમાધાન કરો. ગુરુ પરંપરાંગને ઝાંખપ ન લાગે તે માટે પણ કંઈક બોલો. ગુરુ પરંપરાને ઝાંખપ. આ વાક્ય સાંભળીને વજ્રનાથજી ખળભળી ઉઠ્યા. અત્યાર સુધી બંધ આંખો રાખી મને સાંભળી રહ્યા હતા. ગુરુ પરંપરા શબ્દે તેને ઉગ્ર બનાવી દીધા. તેમણે ગર્જના કરી, ખામોશ! હવે એક પણ શબ્દ ગુરુ મર્યાદા વિશે બોલ્યો તો જમીનમાં ઉતારી દઈશ. ક્રોધથી તેમની આંખો સળગી રહી હતી. શરીર ઉપર રહેલી ભસ્મ ક્રોધની ગરમી સહન ન થવાથી જાણે ખરવા લાગી. હું મારા પ્રયત્નમાં સફળ તો થયો, પણ હવે પરિસ્થિતિ મારા કાબુ બહાર હતી. હવે આવનાર પ્રસંગ મારી ધારણા બહાર હતો. આવા સમયે ભાવનાની તીવ્રતા ખૂબ આવશ્યક હતી. મેં બુદ્ધિ અને ભાવનાની સમતુલા જાળવવા દ્રઢ સ્વરે કહ્યું, તો પછી આપ શા માટે મારાથી પરાયું વર્તન કરો છો? હું ક્યારે આપના કાર્યક્ષેત્રમાં બાધક બન્યો છું? શા માટે મને એક યા બીજી રીતે નિંદ્રાધીન કરી નાખવામાં આવે છે? મને સાંભળી વજ્રનાથજીના ક્રોધનો પાર રહ્યો નહીં. મહાકાય ગજરાજ જેવા નાનકડા મચ્છરથી વ્યાકુળ થાય તેમ તેઓ વ્યગ્ર થઈ ઉઠ્યા. તેમણે કહ્યું, તું મારા માટે શું બાધક બનવાનો હતો? એમ કહી તેઓ ઊભા થયા. પળવારમાં સ્ફૂર્તિથી તેમને ઊભા થતા જોઈ હું એકદમ સાવધાન બની બેસી રહ્યો. તેમણે જોડીમાં હાથ નાખી મુઠ્ઠી ભરીને ભસ્મ કાઢી અને ત્વરિત ગતિએ મારી પાસે આવ્યા. વનરાજ જેમ હરણને એક પંજો મારીને ઉપાડી લે તેમ તેમણે મારો હાથ પકડી ગુફાની બહાર ખેંચ્યો. હું લગભગ ઢસડાતો હોઉં તેમ ચાલીને તેમની સાથે ગુફાની બહાર આવ્યો. બહાર આવી તેમણે કહ્યું, તું બાધક થવાનો વહેમ સેવે છે? તું તણખલા સમાન પણ નથી. જો, એમ કહીને તેમણે મુઠ્ઠીમાં ભરેલી ભસ્મ દૂર આવેલા હિમશિખર પર ફેંકી. ભસ્મ ફેંકાતાની સાથે જ દિશાઓ ગાજી ઉઠી. સામેના હિમશિખર પરથી મોટી હિમશિલાઓ તૂટીને ભયંકર અવાજ સાથે નીચે ગબડવા લાગી. આ દ્રશ્ય જોઈ હું ધ્રુજી ઉઠ્યો.
કલ્પના બહારના આવેલા પરિણામથી હું નિસ્તેજ બની ગયો. વજ્રનાથજી ક્રોધાવેશમાં જ ગુફામાં ચાલ્યા ગયા. મારે હવે આયોજનની સમાપ્તિ કરવાની હતી. હું ગુફામાં દાખલ થયો. વજ્રનાથજી આસન ઉપર બેઠા હતા. હું જરા પણ ક્ષોભ રાખ્યા વિના આગળ વધ્યો. તેમના ખોળામાં માથું મૂકી મેં માફી માગી. કોણ જાણે કેમ પણ હું રોઈ પડ્યો. વજ્રનાથજી મારી પીઠ ઉપર હાથ ફેરવતા કહ્યું, નાદાન છોકરા, તું બહુ કારીગરી વાપરે છે. ઉઠ, ઊભો થા. જા તારા આસન ઉપર જઈને બેસ. તારા તમામ પ્રશ્નોનો ઉકેલ તને મળી જશે. હું મારા આસન ઉપર આવીને બેઠો. સતત એકાગ્રતા અને માનસિક થાકથી હું ક્ષીણ થઈ ગયો હતો. આસન ઉપર બેઠો પછી મને ઊંઘ આવવા માંડી અને હું સૂઈ ગયો.